લાઇબ્રેરીના વિવિધ ટેક્સ માર્ક 21 ફીસ તથા ટેક્સ. માર્ક 21 માં બિબ્લિયોગ્રાફિક માહિતી 3 અંકોના ટેક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. દરેક ટેગમાં સબ ફિલ્ડ્સ $A, $B, $C અને ઇન્ડિકેટર્સ હોય છે. મુખ્ય કેટેગરી જોઈએ તો 0XX જેમાં કંટ્રોલ ફિલ્ડનો સમાવેશ થાય છે. 100 માં મુખ્ય એન્ટ્રી એટલે કે ઓથર તથા હેડિંગ. 2XX માં શીર્ષક, આવૃત્તિ અને પ્રકાશન એટલે કે ટાઇટલ, એડિશન અને ઇમ્પ્રિન્ટ. 3XX માં ભૌતિક વર્ણન એટલે કે ફિઝિકલ ડિસ્ક્રિપ્શન. 4XX 5XX માં શ્રેણી અને નોંધો. 6XX માં વિષયનું મુખ્ય હેડિંગ. 7XX માં ઉમેરેલી એન્ટ્રી. 8XX માં શ્રેણી હેડિંગ. 9XX માં સ્થાનિક ઉપયોગમાં લેવાતા ટેગ. મહત્વપૂર્ણ ટેગ જોઈએ તો 0XX ના અંદર 001 કંટ્રોલ નંબર એટલે કે રેકોર્ડ આઈડી. 005 એટલે કે છેલ્લું અપડેટ થયેલી તારીખ. 008 માં સ્થિર લંબાઈના ડેટા એટલે કે ભાષા, દેશ, સામગ્રીના પ્રકારનો સમાવેશ થાય છે. 1XX જેમાં મુખ્ય એન્ટિટી હોય છે. 100 એટલે કે મુખ્ય લેખકનું નામ. 110 ટેગ સંસ્થા તથા સંસ્થાનું નામ. 111 માં કોન્ફરન્સ તથા સભાનું નામનો સમાવેશ થાય છે. 2XX માં જોઈએ તો શીર્ષક અને પ્રકાશનની વિગતો એડ થાય છે. જેમાં 245 શીર્ષક તથા જવાબદારી નિવેદન એટલે કે ટાઇટલ અને સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. 246 માં અલગ તથા વૈકલ્પિક શીર્ષક. 250 માં આવૃત્તિ. 260 માં પ્રકાશન સ્થળ તથા પ્રકાશક અને વર્ષ. 264 જોઈએ તો પ્રકાશન વિગતો. 3XX માં ભૌતિક વર્ણન જોઈએ તો 300 એટલે કે પૃષ્ઠ સંખ્યા, ચિત્રો અને કદ. 336 જોઈએ તો સામગ્રીનો પ્રકાર. 337 માં માધ્યમ. 338 માં વહનકાર એટલે કે કેરિયર ટાઈપ જેમાં વોલ્યુમ, ઓનલાઈન રિસોર્સિસના પ્રકારો એડ થાય છે. 4XX to 5XX માં શ્રેણી અને નોંધો હોય છે. જેમાં 490 નંબર શ્રેણી નિવેદન, 500 સામાન્ય નોંધો, 504 બિબ્લિયોગ્રાફિક નોંધો, 520 સારાંશ અથવા અભ્યાસ અને 546 ભાષા નોંધ રજૂ કરે છે. 6XX માં જોઈએ તો વિષય હેડિંગનો સમાવેશ થાય છે. જેમાં 600 વિષયની એન્ટ્રી એટલે કે વ્યક્તિનું નામ. 610 માં વિષયની એન્ટ્રીમાં સંસ્થાનું નામ. 650 માં વિષયની એન્ટ્રીમાં વિષય તથા વિષય હેડિંગ્સ. 651 માં વિષય એન્ટ્રીમાં ભૂગોળીય નામ એડ થાય છે. 7XX માં જોઈએ તો ઉમેરેલી એન્ટ્રી જેમાં 700 નંબરમાં સહલેખક તથા સંપાદક. 710 માં ઉમેરેલી એન્ટ્રી જેમાં સંસ્થા. 740 માં સંબંધિત શીર્ષક. 752 માં ભૂગોળીય સ્થાન આવે છે. 8XX શ્રેણી એન્ટ્રી તો 800 માં શ્રેણી એન્ટ્રીમાં વ્યક્તિનું નામ. 830 જેમાં શ્રેણી એન્ટ્રીમાં સમાન શીર્ષક એટલે કે યુનિફોર્મ ટાઇટલ આવે છે. 9XX સ્થાનિક ફિલ્ડ્સ લાઇબ્રેરી પોતાના આંતરિક ઉપયોગ માટે જેમ કે એક્વિઝિશન, સર્ક્યુલેશન ડેટાનો એડ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પુસ્તકનું નામ છે 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ SR રંગનાથન. આમાં 100 રંગનાથન SR, 245 10 એટલે 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ એટલે કે ટાઇટલ તથા રિસ્પોન્સિબિલિટી પર્સન SR રંગનાથન. 250 એટલે કે એડિશન બીજી આવૃત્તિ. 260 એટલે કે પબ્લિકેશન પ્લેસ, પબ્લિશર અને પબ્લિકેશન યર. 300 ફિઝિકલ ડિસ્ક્રિપ્શન જેમાં 450 પૃષ્ઠ છે, 23 સેન્ટીમીટર સાઇઝ છે. 504 જોઈએ તો બિબ્લિયોગ્રાફિક સંદર્ભો અને 650 માં મેન વિષય લાઇબ્રેરી સાયન્સ તથા ફિલોસોફી. નિષ્કર્ષ જોઈએ તો માર્ક 21 ટેગ છે લાઇબ્રેરી કેટેલોગમાં માહિતી ગોઠવવાનું મૂળભૂત માધ્યમ છે. 100 એટલે કે લેખકનું નામ. 245 શીર્ષક છે. 260 અથવા 264 જોઈએ તો પ્રકાશન વિગતો. 300 માં ભૌતિક વર્ણન તો 650 માં વિષય. આ ટેગ્સ લાઇબ્રેરીને ઓટોમેશન, ઓપેક અને યુનિયન કેટલોગ માટે તૈયાર કરે છે.